નસવાડીના નિશાના ગામે વિધર્મીના ત્રાસથી યુવતીના અપઘાત મામલે સાંસદ મનસુખ વસાવાએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી। ભરૂચ સાંસદ મનસુખ વસાવા, સાંસદ જશુભાઈ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ યુવતીના પરિવારને સાંત્વના પાઠવી હતી અને આવી દુઃખદ ઘટના જેના કારણે થઈ એના સામે આક્રોશ ઠાલવ્યો હતો। એમણે કહ્યું કે આવા કૃત્ય કરનાર અગાઉ બચી જતા નથી અને હવે ભાજપ સરકારમાં આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નિશાના ગામે ઉર્મિલાબેન સુનિલભાઈ ડુંગરા ભીલ એક ષડયંત્રનો ભોગ બનતા અને એક સ્વમાનના કારણે એમને આત્મહત્યા કરી લીધી અને આ સમગ્ર સમાજમાં આના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સામે આખું ષડયંત્ર કરનાર મુસ્લિમ સમાજનો જે વ્યક્તિ હતો અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં મોટે ભાગે આવી ઘટના અનેક જગ્યાએ બનતી હોય છે। એ તો સારું કે અહીંના જે સ્થાનિક લોકો ને અહીંના આગેવાનો, અમારા ધારાસભ્ય અને અમારા સંસદ સભ્ય જાગૃત હતા, એના કારણે કાયદેસરની કાર્યવાહી થઈ। જે દોષિત હતો એની સામે કાયદેસરની FIR થઈ છે અને જે પણ આવનારા દિવસોમાં જે કંઈ કાર્યવાહી કાનૂની દ્રષ્ટિએ થવાની છે। છોટાઉદેપુર